રાધનપુરમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પોતાના નિવાસ સ્થાને પ્રતિક્રિયા આપતા વિવાદ ઊભો કર્યો છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળી વિવાદાસ્પદ નિવેદન. 100% આપણે જીતીએ છીએ. કોઈ દર ભુવા ભોપાલની ચૂંટણીઓ જીતાય નહીં. એમને તો ભગવાને બહુ બધી ગાદી આપી. એમને તો ગાદીએ બેઠા બેઠા આશીર્વાદ આપવાના હોય. જો એમને ચૂંટણી લડી હોય તો મને ભોગો બનાવી દો બેડો તો હું બાધા મને આપણે બાધા તંદોળા ના કહેવા. તો અમારે એ કરવાનું, તમારે આ કરવાનું. એટલે આવા લોકોથી સાક્ષી રહેજો. ધર્મની આડમાં અને ભગવાનના માતાજીના આડમાં જે લોકોને છેતરતા હોય એ લોકો કોઈ આપણું કલ્યાણ કરી શકે નહીં. અને એમને કોઈ રાજકીય એવું જ નહીં, હારી અરજી લખતા પણ આવડતું ના હોય. કુલદીપજીને તમે કીધું તેને ગામની પીડાની વાત કરી, ભોપા આવશે એક વાર ગામની પીડાની વાત કરી મને યાદ કરી. ત્યારે આવા લોકોને આપણે આગળ મોકલવાના. એક નવી પેઢી, નવી દિશા, નવું ભવિષ્ય સાતરકોનો. આમાં તો એવું છે કે ભુવાજીઓને તો હું તો એવી વિનંતી કરું છું કે તમને ભગવાનને બહુ મોટી ગાદી આપી અને ગાદીપતિ છો. મહાકાલી, મા લક્ષ્મી, મા સરસ્વતી માતાજીના ભગત તરીકે રાજકીયથી બધા ધર્મના ગુરુઓએ દૂર રહેવું જોઈએ. કે ધર્મ એક અલગ પક્ષ છે અને રાજનીતિ અલગ છે. ધર્મ અને રાજનીતિને જોડવું ના જોઈએ. એમની જવાબદારીઓ છે લોકોને આશીર્વાદ આપવાની. પણ હવે એ આશીર્વાદમાં લેવા નીકળી પડે એ વ્યાજબી મને લાગતું નથી અને આ એમને શોભતું પણ નથી. પણ હવે પોતપોતાની ઈચ્છા છે. પણ પ્રજા દરેક જો ભુવાને બધા મંતોને જો આશીર્વાદ આપી દે તેમ જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન, બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં. પણ પ્રજા કોઈ રાજનીતિને ધર્મનીતિને જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે આપશે. તમારું નિવેદન આવ્યું કે ભુવાઓની વાતમાં ના આવું, એમના ધતિંગમાં ના આવું, તો એ બાબતે શું કહેવામાં? નહીં, મેં કોઈ ધતિંગ નથી કીધું. ભુવાઓનું કામ છે આશીર્વાદ આપવા. ભુવાઓનું કામ છે લોકોને આશીર્વાદ આપવાના, માતાજીનું નામ લે. એટલે ધર્મની ગાદીને રાજનીતિ જોડે ના જોડવી જોઈએ અને ધર્મના નામે મત ના માગવા જોઈએ, એવી મારી વિનંતી છે. ભુવાઓ કામ નહીં કરી શકે એ બાબત? ભુવાઓ કામ નહીં કરી શકે ને જે માણસો અનએજ્યુકેટેડ, ઓછું ભણેલા છે, ધર્મની બાબતમાં જાણે છે, રાજનીતિ જાણતા નથી. આજે કુલદીપભાઈ છે તો એને અરજી ક્યાં લખવી, તાલુકા પંચાયતમાં ક્યાં જવું? ભુવાજી બી તાલુકા પંચાયતમાં હતા તો તાલુકા પંચાયતમાં જ્યાંથી ચૂંટાયા વિસ્તારનું શું કલ્યાણ કર્યું એ પણ પ્રેસે એને પૂછવું જોઈએ. ભાજપ પાર્ટીના નામે હવે પ્રજા પરેશાન છે. ભાજપને મત આપે એમ નથી. એટલે હવે સંતો, મહંતો અને ભુવાશ્રીઓના આશરે ભાજપને જવું પડ્યું છે. સંતો, મંતો અને ભુવાશ્રીઓ અમારા માટે બધા સન્માનજનક છે. અમે પણ જે ભાજપવાળા જાય છે અમે પણ એમના મંદિરે જઈએ છીએ, દાન આપીએ છીએ, એમના પગમાં, એમના ચરણોમાં વંદન કરીએ છીએ. પણ આ લોકો જે રીતે ચાલી રહ્યા છે, ગૌ માતા સાથે જે અમને કર્યું, હિન્દુ ધર્મની વાતો કરી અને અમને સનાતન ધર્મની વાતો કરી અને ગૌ માતાની જે હાલત કરી છે એ દયનીય છે. સૌથી વધારે કતલખાને અત્યારે ગુજરાતને આખા દેશમાં ગૌ માતા જાય છે. સૌથી વધારે ક્રાંતિ કહેવાય કે રેડ ક્રાંતિ કહેવાય એ અત્યારે ગુલાબી ક્રાંતિ કહેવાય. સૌથી વધારે માંસ જે કાપવાવાળા ગાય માતાનો અને એક્સપોર્ટ કરવાવાળા છે એમના જોડથી એ પાર્ટી ચૂંટણીના ભંડોળ લે છે. જેવી ગાય માતાની હાલત કરી છે એવી સંતો મહંતોની ભુવાની પણ એવી પરિસ્થિતિ લાવશે. એમને એટલો બધો સંતો મહંતો ભુવા ઉપર પ્રેમ હોય તો 10% અનામત સંતો મહંતોને ભુવાશ્રીનો પણ આપવું જોઈએ. 10% અનામત આપીને એમને ચૂંટણી લડાવવી જોઈએ, જેથી કોંગ્રેસ પણ સંતો મહંતોને મત ટિકિટો આપે અને ભાજપ પણ આપે. અને એ બધા સેવા જ કરે છે સમાજની. અમારે કોઈ ભુવાને સ્પેશિયલ કહેવા માટેની મારી વાત નથી. મારી વાત તો એ છે કે જેમ તમે ગૌ માતા સાથે અન્યાય કર્યો, કે અત્યારે અમે કીધું છે કે ગૌ માતાનો તમે રાજમાતા જાહેર કરો. અમારા જ્ઞાની બેને ભારતની સંસદની અંદર એમ કીધું કે ગૌ માતાનો રાષ્ટ્રમાતા જાહેર કરો. જો તમે સનાતન ધર્મની વાત કરતા હોય તો ગૌ માતાનું કતલેઆમ બંધ થવી જોઈએ. રાષ્ટ્રમાતા જાહેર કરો, રાજમાતા જાહેર કરો. અને સંતો, ભુવાશ્રીઓ એ અમારા માટે સન્માનનીય છે. જે પણ ધર્મના ગુરુઓ, બીજા પણ ધર્મના જે ગુરુઓ છે એ બધા અમારા માટે સન્માનીય છે. તમારે એટલો બધો પ્રેમ હોય તો હવે ભાજપના નામે મત મળે એમ નથી. એટલે તમે આ સંતો મહંતોને અમારા જેના ચરણોમાં અમે વંદન કરીએ છીએ એમનો દુરુપયોગ ના કરો અને તમે એમને 10% અનામત આપો. કોંગ્રેસ પાર્ટી એમાં ટેકો આપશે. વિધાનસભામાં ટેકો આપીશું, દેશની સંસદમાં ટેકો આપીશું. તમે જો એમનું સન્માન કરવા માંગતા હોય તો, પણ એમને તમારી ગંદી રાજનીતિમાં લાવીને
જેમ ગૌ માતાની હાલત કરી એમ અમારા સંતો મહાત્માઓની અને ભુવાશ્રીનું ના કરો. આવું ગંદુ રાજકારણ ભાજપ ધર્મના નામે ના રમે એટલી જ મારી કહેવાની ભાવના છે. નહીંતર મારા માટે ભુવાઓ બધા, સંતો બધા, મહંતો બધા મારા માટે સૌથી વધારે સન્માનીય છે. કોઈ ભાજપવાળો દાન નહીં આપતો હોય એટલે મંદિરોમાં દાન હું આપું છું. આ તો ખાલી મને બદનામ કરવાવાળી વાત, મારી ખોટી રીતે વાત અમને ઊભી કરી છે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.